આવી રહ્યું છે બિહારનો ફેસલો અપડેટ્સ આપને આપી રહ્યા છીએ। શરૂઆતી વલણ બાદ ગિરિરાજસિંહનું આવ્યું છે એક મોટું નિવેદન। આપણે કહી દઈએ કે એનડીએને સ્પષ્ટ બહુમતી, ફરીથી નીતિશ કુમાર બનશે મુખ્ય પ્રધાન। ઇલેક્શન વખતે જે વિવાદો વકર્યા હતા, પરંતુ હવે વલણો પછી સ્પષ્ટ પણ થઈ ગયું છે કે નીતિશ કુમાર જ રહેશે હવે સીએમ પદે। શરૂઆતી વલણ બાદ ગિરિરાજસિંહનું આવ્યું છે આ મહત્વપૂર્ણ નિવેદન। નીતિશ કુમાર જ બનશે હવે ફરીવાર બિહારના મુખ્ય પ્રધાન। તો પહેલા તો કહેવામાં આવી રહ્યું હતું કે જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તે એક્ઝિટ પોલના આંકડા ખોટા પડશે અને પરિણામ બિલકુલ એક્ઝિટ પોલથી વિપરીત હશે, પરંતુ બિલકુલ તેવું નથી થયું। અને જે પ્રકારે એનડીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે વિશ્વાસ એનડીએનો સાચો સાબિત થયો છે। આ તરફ મહાગઠબંધન અને તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આજે એસઆઈઆરને લઈને વિરોધ કરવામાં આવ્યો, વોટ ચોરીના આક્ષેપો લગાવવામાં આવ્યા। લોકોને એ બતાવવાની કોશિશ કરવામાં આવી કે વોટ ચોરી થઈ રહી છે, પરંતુ લોકોએ આ બાબત નથી સ્વીકારી અને તે સ્પષ્ટ છે કે તેના પરિણામો જે સામે આવી રહ્યા છે તે બિલકુલ એનડીએ તરફી છે। આ પહેલા નીતિશ કુમાર જ મુખ્ય પ્રધાનનો ચહેરો હશે તેના પર પણ અસમંજસ દેખાઈ રહી હતી, પરંતુ ત્યારબાદ છેલ્લા 2 દિવસથી જે માહોલ બન્યો હતો, નીતિશ કુમાર મંદિર ગયા, મસ્જિદ ગયા અને તેઓ ગુરુદ્વારા પણ ગયા। જે પ્રકારે તૈયારીઓ ચાલી રહી હતી તે પ્રકારે એવું લગભગ જાણે કે તેમણે નક્કી કરી લીધું હતું કે હવે તેઓ જ ફરી એકવાર શપથ લેવા જઈ રહ્યા છે। સાથે જ ચિરાગ, ગઈકાલે એક પોસ્ટર પણ વાયરલ થયું જેમાં ટાઈગર અભી જિંદા હે એવું પોસ્ટર હતું, એટલે જાણે કે એનાલિસિસ કરી લઈએ। બિહારમાં બીજેપી સૌથી મોટી પાર્ટી, આરજેડી બિહારમાં 3જા નંબરની પાર્ટી બની છે, જેડીયુ બીજા નંબરની પાર્ટી બની છે। વલણ પ્રમાણે ચિરાગ પાસવાન, પ્રશાંત કિશોરના પક્ષનો સારો દેખાવ થતો લાગી રહ્યું છે। ઓવેસીની પાર્ટીનું ખરાબ પ્રદર્શન અહીંયા જોવા મળી રહ્યું છે। તો હવે એનડીએની સરકાર બિહારમાં ફરીવાર બનશે, વલણો આ પ્રકારનું કહી રહ્યા છે। જેડીયુ બની રહી છે બિહારમાં સૌથી મોટી પાર્ટી। નીતિશ કુમાર જ હશે હવે સીએમ પદે આરૂઢ। બીજેપી બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે, જ્યારે કે આરજેડી બિહારમાં 3જા નંબરની પાર્ટી છે।